નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત છે. વેરી ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો જણાવી દો સર, કેમ છો બધા? આ બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે આજના સૂર્યોદય લેક્ચરની અંદર. એટલે કે આજનું પેપર કેવું આવશે, આજનું સામાજિક વિજ્ઞાનનું પેપર કેવું આવશે, કેવી રીતે પૂછાઈ શકે સાહેબ, કયા કયા સવાલો આવવાના છે, અને પેપર મોટા ભાગે એટેન્ડ કેવી રીતે કરવું કે જેનાથી વધારે માર્ક આવી જાય. એક પહેલી વસ્તુ, સાહેબ કેટલું આવડે છે જરૂરી નથી, પણ તમે પ્રેઝન્ટ કેવી રીતે કરો છો, તમે ઓછા સમયમાં કેમ વધારે માર્ક મેળવી લ્યો છો, કઈ કઈ બાબત પર ધ્યાન આપો તો જેનાથી તમારા પણ પેપરમાં સારા માર્ક આવી શકે છે. એ બધી બાબત ઉપર ખાસ ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો અને ખાસ ધ્યાન આપજો. તમારા મિત્રો સુધીને શેર કરી દો ફટાફટ, ચલો, અને લાઇક કરી દો, નાનકડી એક લાઇક કરી દો, લાઇક, યસ સર. જો તમે 5 વાગે સવારમાં ઉઠીને જો અમારા માટે મહેનત કરતા હોય તો તમારા માટે એક લાઇક બોસ તો બનતી है, બોસ એક લાઇક તો બનતી है. અને हर बच्चे के घर में, हर बच्चे के दिल में एक ही आवाज, एक ही आवाज, एक ही आवाज. चलो कमेंट बॉक्स के अंदर कही दो कि अब रोल विद्याकुल का, अब रोल विद्याकुल का, विद्याकुल का और विद्याकुल का. ચાલો શરૂ કરીએ છીએ પાર્ટ બી. શરૂ કરીએ છીએ પાર્ટ બી. 2 ગુણના પ્રશ્નો. આ 2 ગુણના પ્રશ્નોની અંદર સૌથી વધારે પહેલા તો કે 5 થી 6 મુદ્દા લખવાના રહે છે. સવાલને બરાબર વાંચવો. વિદ્યાર્થી મિત્રોને સૌથી મોટી ભૂલ ક્યાં થતી હોય છે? વિભાગ બીમાં જ થતી હોય છે. વિભાગ બીમાં સૌથી વધારે ભૂલ થતી હોય છે, કારણ કે પ્રશ્ન કંઈક પૂછ્યો હોય અલગ, તમે લખો છો અલગ. પ્રકાર, માહિતી, અર્થ, વ્યાખ્યા, લક્ષણો, ફાયદા, ગેરફાયદા, ટૂંકનોંધ, ટૂંકમાં દર્શાવો, એવા મુખ્ય શબ્દો ઉપર ખાસ ધ્યાન આપવું. મુખ્ય શબ્દો ઉપર ખાસ ધ્યાન આપવું, જેનાથી 2 માર્કમાં અને 1 માર્કમાં કપાય નહીં માર્ક. આજે વિભાગ એ ના પણ હું આઈએમપી આપવાનો છું. વિભાગ એ, બી, સી, ડી અને નકશો, આ બધાની ચર્ચા આપણે કરવાના છે. બધાની ચર્ચા આપણે કરવાના છે. સૌથી પહેલા આઈએમપી સવાલ લઈ લઈએ તો કે ચેપ્ટર નંબર 1, આપણે નદીને લોકમાતાનું બહુમાન આપીએ છીએ, શા માટે? ભારતની એક પ્રજા તરીકે આર્ય પ્રજાતિનો પરિચય આપો. પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત. મોસ્ટ આઈએમપી સવાલ છે સાહેબ. આ સવાલ મોટા ભાગે બોર્ડમાં અને પરીક્ષામાં આવવાનો જ હોય છે. મોસ્ટ આઈએમપી સવાલ છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચે. ત્યારબાદ છે અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળની યાદી. આ ચાર સવાલ મોટા ભાગે આવતા હોય છે પરીક્ષાની અંદર. એટલે ચેપ્ટર નંબર 1 તમારું થઈ જશે ક્લિયર. હા, નકશાનું આઈએમપી આપીશ. ઓકે. અને છેલ્લે સ્ક્રીનશોટ પર તમે લઈ જ લેજો. તમે સ્ક્રીનશોટ બધાને એક સાથે સ્લાઇડ ફેરવી દઈશ, સ્ક્રીનશોટ એક સાથે લઈ લેજો. એટલે આજે કોઈ આપણે વધારાનો સમય નીકળે નહીં. ફટાફટ એને લાઇક કરી દો. ચલો જલ્દી. લાઇકનો રેશિયો ઓછો છે સાહેબ. અને વિદ્યાર્થી મિત્રો હજી સુધી કાંઈ નથી કર્યું, તમારા માટે A1 બેચ લઈને આવી ગયા છે. આ A1 બેચની અંદર અમે સરસ મજાના 4 વિષયના ગણિત, વિજ્ઞાન, સમાજ અને અંગ્રેજી વિષયના પેપર કેવી રીતે લખાય અને પેપરમાં મોસ્ટ આઈએમપી સવાલ જ જે પરીક્ષામાં પૂછાવાના છે એવા મોસ્ટ આઈએમપી સવાલ એક નાજીવી કિંમત સાથે A1 બેચ લઈને આવ્યા છે. તો આજે જોડાઓ 99 244 45 400 નંબર ઉપર ફોન કરીને. ચેપ્ટર નંબર 2 સાહેબ તો કે ભારતનો સાંસ્કૃતિક વારસો, જેમાં હસ્તકલા અને લલિત કલા. તો પહેલો પ્રશ્ન, ગરબા અને ગરબી વિશે સમજૂતી આપો. ત્યારબાદ છે મણિપુરી નૃત્ય વિશે સમજ આપો. જેમ ગુજરાતમાં ગરબા રમાય એમ મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. ભારતની એક પ્રજા તરીકે ચિત્રકલાનો પરિચય. મોસ્ટ આઈએમપી સવાલ. ત્યારબાદ છે ચર્મ ઉદ્યોગ. આ સિવાય આ ચેપ્ટરમાંથી હારે શોર્ટ ક્વેશ્ચન પણ કહેતો જાઓ. ચેપ્ટર નંબર 1 માંથી આમાંથી વિભાગ એ માટે મેળાનું કોષ્ટક
જે 15 મેળાના નામ છે ને એ ભાદરવી પૂનમનો મેળો અને જુનાગઢનો મેળો અને ભવનાથનો મેળો અને બધા મેળાના કોષ્ટક એ જ વિભાગ એનું મોસ્ટ આઈએમપી છે. વિભાગ એનો મોસ્ટ આઈએમપી તો કે એ જે આખું જે મેળાનું કોષ્ટક છે ને એ કરીને જાજો, એમાંથી જ પહેલું જોડકું આવે છે. મેળાના કોષ્ટકમાંથી જ પહેલા માર્કનું જોડકું આવે છે. હજી પણ કહું છું, જો મેળાનું કોષ્ટક ન કર્યું હોય તો કરીને જાજો, એમાંથી પહેલા માર્કનું જોડકું આવે છે. બીજા ચેપ્ટરમાંથી શોર્ટ ક્વેશ્ચન આપવા હોય તો જરીકામ માટે સુરત, પછી આદિવાસી જે નૃત્ય જે છે ને બધા આપણા ધમાલનું નૃત્ય અને મેરાવી નૃત્યો, એ બધા નૃત્યો કયા કયા શહેરમાંથી આવ્યા છે એ બધા યાદ રાખી દેવાના છે. પછી નૃત્ય જે છે એમાં ભરતનાટ્યમ ને એ બધા નૃત્યનો જે આરંભ ક્યાંથી થયો છે, કયા રાજ્યમાંથી થયો છે, એ બધું કરી નાખવાનું છે. પછી રાસ ને એ બધાનો પ્રકાર, કેટલા રાગ છે તો કે 6 રાગ, સ્વર કેટલા, સા રે ગા મા પ ધ ની 7 સ્વરો, આ બધું શોર્ટ ક્વેશ્ચનમાં આવશે. અને શોર્ટ ક્વેશ્ચન માટે આપણે અલગથી આપણે 2 લેક્ચર લીધેલા છે. વિભાગ એ માટે અલગથી 2 લેક્ચર લીધેલા છે. એ બંને લેક્ચર જોઈ લેજો એટલે તમારા વિભાગ એ થઈ જશે ક્લિયર. નેક્સ્ટ 6થું ચેપ્ટર, કુતુબ મિનાર વિશે ટૂંક નોંધ લખો. કુતુબ મિનારનું બાંધકામ કોણે કરાવ્યું હતું, બાંધકામ પૂરું કોણે કરાવ્યું, એની ઊંચાઈ કેટલી છે, નીચે ભૂતળનો ઘેરાવ કેટલો છે, ઉપરથી કેટલું ઊંચાઈ છે, એ બધું લખવાનું છે. એમાં એલિફન્ટાની ગુફા મોસ્ટ એમપી સવાલ, માર્ચ 2024માં પણ પૂછાઈ ગયેલો આ સવાલ. એલિફન્ટાની ગુફા, કારણ કે આ ચેપ્ટરમાંથી 2 ગુણના પ્રશ્નો આવે છે એટલે ગુણભારને ધ્યાને રાખીને આ સવાલ આવી શકે છે. નેક્સ્ટ, ખજૂરાના મંદિર, તાજમહેલ વિશે ટૂંક નોંધ. આ બધા જ સવાલો આવે છે. ચાલો નેક્સ્ટ, સર 2 ગુણની અંદર કેટલા મુદ્દા લખવાના? બેટા 5 થી 6 મુદ્દા લખવાના છે. પણ વિષય વસ્તુ જે પૂછી હોય ને, જે પ્રશ્ન પૂછ્યો હોય ને, પ્રશ્નને અનુરૂપ 5 થી 6 મુદ્દા હોવો જોઈએ. ઘણા છોકરા શું કરે, હવે આમ બુદ્ધિ દોડાવે, નાના અડધા વાક્યના 5 મુદ્દા બનાવી પછી કે સર અમે 5 મુદ્દા લખ્યા હતા પણ અમને માર્ક ન મળ્યા. પણ પહેલા જે પ્રશ્ન પૂછ્યો છે એને અનુરૂપ તો હોવું જોઈએ ને સવાલ તમારો. જંગલ વિનાશના કારણો અને સંરક્ષણ માટેના ઉપાયો, સંકલ્પના સમજાવો. રાજ્ય માલિકીના જંગલ, ખાનગી જંગલ. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? 5000 ચોરસ કિલોમીટર. વસ્તી, સમુદાય, આ બધું લખવાનું એની અંદર. પછી ખાસ જંગલના પ્રકારો, ચાલો યસ વેરી ગુડ. ઉઠો જાગો ને ધ્યેય સુધી પ્રાપ્ત કર્યા કરો. કારણ કે સાહેબ कुछ कहे बिना जे कार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. અત્યારે સંઘર્ષ કરવો પડે છે, અત્યારે ઉઠવું પડે છે, પણ યાદ રાખજો એક દિવસ સફળ થઈ જશો ને સાહેબ, ત્યારે યાદ આવશે કે નહીં અમે કરેલી મહેનતનું આજે અમે પરિણામ ભોગવી રહ્યા છીએ. આવતીકાલની ઉજળી આવતીકાલ માટે આજ તમારે જાગવું પડે, આજ તમારે તત્પર રહેવું પડે, આજ મહેનત કરવી પડે, તો આવતીકાલની ભવિષ્ય ઉજળું થાય.
નહીં નહીં, કાંઈ વાંધો નહીં, અમે તો જે સમય આવે ત્યારે જોઈ લેશું. ભાઈ એવું ન હોય, કોનો ક્યારે સમય ફરી જાય એનું કાંઈ નક્કી હોતું નથી. અત્યારની કરેલી મહેનત આવતીકાલનું ભવિષ્ય ઉજળું થઈ શકે. એક સારા ગવર્મેન્ટ ઓફિસર બન્યો સાહેબ, લાઈફ સિક્યોર થઈ જશે. હે ને? અત્યારે ભણો, અત્યારે કંઈક સપના સાકાર કરો તો આવતીકાલ તમારા માટે એકદમ સુરક્ષિત થઈ જશે. નેક્સ્ટ, ભવિષ્યવાણી અને સૂર્યોદય. હજી સુધી પણ ઘણા બધા વિષયોની બાકી છે. આવવાની જ છે, જોડાવાનું ભૂલતા નહીં. 9:15 અને 5 વાગે. નેક્સ્ટ, 12મું ચેપ્ટર, તાંબાના ગુણધર્મો અને એના ઉપયોગ. તાંબાના ગુણધર્મો અને તેના ઉપયોગ બંને. આધુનિક યુગને ખનિજ યુગ કહેવાય છે. સાથી, ચૂનાના પથ્થરના ઉપયોગ. આમ જો મોસ્ટ એમપી 100%. મોસ્ટ એમપી સવાલ છે. ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે સમજાવો. એક સવાલ આવશે, મને ઓળખો. મને ઓળખો, એમાં આવું આવશે સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ, તો એમાં લખવાનું છે પ્લાસ્ટિક ઉદ્યોગ. પછી બીજો આવશે સવાલ, વિશ્વનું મહાનગર. હું વિશ્વનું મહાનગર છું, તો એમાં લખી દેજો મુંબઈ. પૂર્વનું માન્ચેસ્ટર કહેશે. તો એમાં લખવાનું છે અમદાવાદ. ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા, તો એ પણ અમદાવાદ આવશે. ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે માહિતી આપો. ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે માહિતી આપો. આટલા સવાલ મોસ્ટ આઈએમપી છે. છેલ્લે સ્ક્રીનશોટ લઈ લેજો એક સાથે. બધી સ્લાઇડ આમ ફેરવી દઈશ, ડોન્ટ વરી. નેક્સ્ટ, 13મું ચેપ્ટર, ભારતના ઊન કાપડ, રેશમી કાપડ અને પર્યાવરણને અતિક્રમણને રોકવાના ઉપાય જણાવો. પર્યાવરણને રોકવા માટેના અતિક્રમણના ઉપાયો જણાવો. અને ભારત શણ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. હુગલી નદીના કિનારે, હે ને, પરિવહન, વેપાર, ધંધો, વ્યવસાય, આ બધા મુદ્દા આવે છે. તો 4 સવાલ, એમાં ખાસ કરીને પર્યાવરણ અતિક્રમણના મોસ્ટ એમપી સવાલ છે આ. કૃત્રિમ કાપડ ઉદ્યોગ વિશે માહિતી આપો. આટલા સવાલ મોસ્ટ એમપી સવાલ છે. 20મું ચેપ્ટર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એટલે કે આપણે ઓલા તમારા સ્કૂલના રજિસ્ટરમાં આપણે બોલીએ છીએ એસસી ને એસટી. અનુસૂચિત જાતિ લે એસસી અને અનુસૂચિત જનજાતિ લે એસટી. અહીંયા કોઈ પ્રકારનો સંપ્રદાય કે જ્ઞાતિવાળો નથી, પણ સવાલ પૂછેલો છે કે કઈ કઈ જાતિ કહેવામાં આવે છે. ટૂંક નોંધ લખો, સાંપ્રદાયિકતા, કે આપણી તો કે વર્ણ વ્યવસ્થા અલગ પડી, વર્ણ વ્યવસ્થાને આધારે આવક અલગ પડી, અને આવકના આધારે જૂથની વહેંચણી થઈ. 4 જે મુખ્ય આપણા જૂથ પડ્યા, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત. આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત. મોસ્ટ એમપી સવાલ છે. મોસ્ટ એમપી સવાલ છે અને મોસ્ટ એમપી સવાલ છે. આતંકવાદની સામાજિક અસરો. આતંકવાદની સામાજિક અસરો. હવે એમાંથી આ જે તફાવત છે ને 2 માર્કમાં પૂછાય ને, 2 માર્કની અંદર, તો સામસામે બંને 2 મુદ્દા લખી દો ને તો પણ ચાલે, પણ આપણે એક્સ્ટ્રા મુદ્દા લખીને જવાનું. એટલે 3 દુ 6 મુદ્દા લખવાના. અહીંયા લખવાનું કે દેશ અને દેશના વિરોધના વ્યક્તિ હોય છે. અહીંયા લખવાનું કે પોતાના જ રાજ્યના વ્યક્તિ હોય છે. અહીંયા તો કે દેશનો વિકાસ અટકી જાય છે. અહીંયા તો કે રાજ્યનો વિકાસ અટકી જાય છે. આમાં તો કે દેશ અથવા અન્ય દેશના વ્યક્તિનો સાથ હોય છે, અને આમાં તો કે રાજ્યના વ્યક્તિનો સાથ જોવા મળે છે. આ મોસ્ટ ટાઈમ સવાલ છે બધા. હા, બોર્ડ માટે પણ, કારણ કે આપણો ઓલમોસ્ટ બધો સિલેબસ આમાં આવી જ જાય છે. એટલે આ કામ લાગશે, તમને કામ લાગશે. અને બીજી એક વસ્તુ કહું,
મેળવેલું જ્ઞાન આજની તો કાલ ગમે ત્યારે કામ લાગે ને લાગે છે. ચાલો, હર બચ્ચે કે દિલ में एक ही आवाज, रूल વિદ્યાકુલ કા. અને શરૂ કરીએ છીએ પાર્ટ સી કે 3 ગુણના પ્રશ્નોની અંદર તો કે 9 થી 10 મુદ્દા લખી દેવાના. વિભાગ નવો શરૂ કરો એટલે નવા પેજે વિભાગ બી શરૂ કરો છો અને જ્યાં પૂરો થાય છે તેથી વિભાગ સી શરૂ કરો છો એટલે વિભાગ સી નવા પેજે. ચેપ્ટર નંબર 3 પ્રાચીન ભારતનું નગર આયોજન. એમાં મોહેન્જો-દડોમાં રસ્તા, ગટર યોજના. મોસ્ટ આઈએમપી સવાલ, બંને સવાલ મોસ્ટ આઈએમપી. અથવા ખાલી પ્રાચીન ભારતનું નગર આયોજન, અથવા તો આ પ્રાચીન ભારતનું નગર આયોજન જે છે એનું ચિત્ર આધારિત પ્રશ્નો પણ આવી શકે છે. ચિત્ર આધારિત પ્રશ્નો માટે તમારે યુટ્યુબ ઉપર લખવાનું રહેશે વિદ્યાકુલ ગુજરાતી. એમાં આપણા હમણાં 7 દિવસ પહેલા ચિત્ર આધારિત એક લેક્ચર લીધેલો છે, જેમાં 1 માર્ક, 3 માર્ક અને 4 માર્ક, જેમાંથી મોટા પ્રશ્નો એટલે કે ચિત્રવાળા તમામ ચેપ્ટરના 1 થી લઈને 23 ચેપ્ટરના બધા જ ચિત્રવાળા પ્રશ્નો એક જ લેક્ચરમાં છે. જોડાવાનું ભૂલતા નહીં, જોવાનું ભૂલતા નહીં. ધોળાવીરા વિશે ટૂંક નોંધ લખો. પ્રાચીન ભારતનું એક નગર એટલે કે લોથલ. વિશે પરિચય. સાબરમતી નદી અને ભોગાવો નદી, આ બંને નદી વચ્ચેનો પ્રદેશ એટલે કે લોથલ. ત્યાંથી શરૂઆત કરી દેવાની. બધું લખવાનું, વાહન લંગારવા માટે ને ધક્કો ને યાર્ડ ને ડોક યાર્ડ ને બધું આવતું હતું. ઉત્તર ગુજરાતમાં સ્થિત મંદિર કે જેનું નકશીકામ ઈરાન શૈલીમાં થયેલું છે તે મંદિર વિશે જણાવો. તો આમાં જવાબ શું આવશે? હાલો કોમેન્ટ બોક્સની અંદર કહી દો. જેની પહેલી કોમેન્ટ આવશે એનું અહીંયાથી નામ બોલવામાં આવશે. શું આવશે જવાબ? જલ્દી ફટાફટ. રોહિત દવેની પહેલી કોમેન્ટ છે. વેરી ગુડ દીકરા, વેરી ગુડ. સૌથી તારો સાચો જવાબ છે મોઢેરાનું સૂર્ય મંદિર. ગુજરાતમાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર. ઉષા અને સંધ્યા, સૂર્યનું કિરણ પ્રથમ મંદિરમાં રહેલી ગર્ભની મૂર્તિ ઉપર પડે છે અને એના રહેલા મણી ઉપર પડતા સમગ્ર પ્રકાશથી ઝળહળી ઉઠે છે એવું કીધું આમાં. નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ અને વલ્લભી વિદ્યાપીઠ. આ બેમાંથી કોઈ એક સવાલ 100% આવવાનો જ છે. હજી કહું છું, ન કર્યું હોય તો કરીને જાજો. 8મું ચેપ્ટર કાંપની જમીન વિશે ટૂંક નોંધ લખો. તેમાં તાપમાન, વરસાદ, જમીન કયા પ્રકારની જોવા મળે છે એનું આખું જે કોષ્ટક આપેલું છે કોષ્ટક જોઈ લેજો. કાળી જમીન ધોવાણ અટકાવવાના ઉપાય અને ભૂમિ સંરક્ષણના ઉપાય. આમાં બંને સવાલ મોસ્ટ આઈએમપી. બોર્ડની અંદર અને આમ સામાન્ય દરેક વિષયના પેપરોમાં પણ આ બંને સવાલમાંથી એક જ સવાલ હોય જ છે. જમીન ધોવાણ એટલે શું એ પણ પૂછી લે કે જમીનના કણોનું હવા
જમીનના કણોનું હવા કે પાણી દ્વારા ગતિશીલ પદાર્થ દ્વારા થતું સ્થળાંતર એને કહેવાય જમીન ધોવાણ. સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર જવું એને સ્થળાંતર કહેવાય. ચલો નેક્સ્ટ 16મું ચેપ્ટર, ઉદારીકરણના લાભ અને ઉદારીકરણના ગેરલાભ, ખાનગીકરણના લાભ અને ખાનગીકરણના ગેરલાભ. આ બંને સવાલ મોસ્ટ એમપી સવાલ. તમે આના પર ખાસ વ્યવસ્થિત ધ્યાન આપો ને તો આ એનાથી વિરુદ્ધમાં જ છે. કેન્દ્રમાં નફો કોનો છે, આ બાજુ કોનો નફો છે, એ બંને મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપો. ઇકોનોમિક્સ વાળા જે ચેપ્ટર છે એના પર વ્યવસ્થિત થોડુંક ધ્યાન આપીને એને સમજવાનો પ્રયત્ન કરવાનો કે શું કહેવા માંગે છે, શું માંગે છે. આર્થિક લાભ કોને થાય છે, આર્થિક લાભ આમાં કોને થાય છે, કેન્દ્રમાં નફો કોને છે, કઈ કઈ બાબત ઉપર વધારે ફોકસ કરે છે, ઉદારીકરણ કઈ વસ્તુ બનાવે છે, ખાનગીકરણ કઈ વસ્તુ બનાવે છે. વિશ્વ વેપાર સંગઠન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સ, આ એનો શોર્ટ ક્વેશ્ચન. વિશ્વ વેપાર સંગઠનનું ફૂલ ફોર્મ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સ. ટકાઉ વિકાસ. બેટા હવે બહુ ઓછો સમય બાકી રહ્યો છે. આ બધી વસ્તુને તમે કહો ને કે બિનજરૂરી સમય બરબાદ કરવાનું બંધ કરી દો. સમય બહુ ઓછો છે. અત્યાર સુધી આપણે 7-8 મહિના આ જ કરેલું છે. 7-8 મહિના આપણે આ જ કરેલું છે. હવે માત્ર ને માત્ર છે ને ફોકસ કરી દો કે બસ નહીં હવે ભણવું છે, હવે કંઈક બનવા માટે કંઈક ગુમાવવું પડશે. બરાબર, 1 મહિનો બાકી રહ્યો છે. પછી તમને વેકેશનમાં તમારે જે તમારે કરવું એ છૂટ હોય છે. માતા પિતાનું સપનું પૂરું કરી દો, એક સારા માર્ક લઈ આવો અને કંઈક બનવા માટે પોતાને બનવાનું છે, પોતાના પગભર બનવાનું છે એમ માની અને આગળ વધી જાઓ. ચાલો આગળ જોઈએ. हर बच्चे के दिल में एक ही आवाज, एक ही आवाज, एक ही आवाज, तो कि विद्याकुल रूल का. नेक्स्ट 18मुं चैप्टर, भाव वृद्धिना कारणों. मोस्ट आईएमपी सवाल છે. मोस्ट आईएमपी सवाल. મોસ્ટ આઈએમપી સવાલ છે. વસ્તી વૃદ્ધા અને નિકાસમાં વધારો કર્યું ને આપણે, આ બધું સમજાવેલું છે. આ બધું સમજાવેલું છે. ગ્રાહક શોષણના કારણો, માહિતીનો અભાવ, શિક્ષણ, જાગૃતતા, આ બધા મુદ્દાઓ છે એની અંદર. ફરિયાદ કેવી રીતે કરવી, સરળ ભાષા, લખાણ તો કે કાગળ, ટાઈપિંગ અથવા વકીલ મારફતે. ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ, કયા કયા કારણોસર ગ્રાહકનું શોષણ થાય છે. આ સવાલ પણ મોસ્ટ એમપી. આ બધા સવાલ મોસ્ટ એમપી સવાલ છે. રેડી? ચાલો. ચિત્ર આધારિત પ્રશ્નમાં 916 એગમાર્ક, એફપીઓ, આઈએસઆઈ, વુલમાર્ક, એમપીઓ અને ઇકો. આમાંથી મોસ્ટ આઈએમપી કયા? તો એક આ 916, પછી એફપીઓ મોસ્ટ આઈએમપી, આ એગમાર્ક પૂછાયેલું છે અને આ આઈએસઆઈ. આટલા તો મોસ્ટ આઈએમપી સવાલ છે. એટલે ચિત્ર આધારિત પ્રશ્નમાં આ આવી શકે છે, પણ કરવાના છે બધા જ આપણે. એકદમ ઇઝી જ છે. સોનાની વસ્તુ ઉપર ને તૈયાર ખોરાક ઉપર છે, કંઈક સાબુ બનાવવા પર છે, માંસ ઉપર છે, ઊનની બનાવટ ઉપર છે, જામ અને ફ્રૂટ જ્યુસ, ટીન જે કહેવાય છે આપણે પીવાનું, એના બનાવવા પર આવે છે. એકદમ ઇઝી છે. ચિત્ર આધારિત વાળો પ્રશ્ન જોશો ને તમે, 3 માર્કનો, 4 માર્કનો અને 1 માર્કના પૂછાતા ચિત્ર આધારિત પ્રશ્નો ઈ ચેપ્ટરની અંદર બધા ચિત્ર આધારિત પ્રશ્નો લઈ લીધા છે. અને સામાજિક વિજ્ઞાનમાં
ધારો કે વિભાગ સી માંથી તો 2 સવાલ આવે છે, 3 માર્કના 2, 4 માર્કમાંથી એક સવાલ પણ આવી શકે, એટલે 3 દુ 6 ને 4, 6 ને 4 10, અને વિભાગ એ માંથી 11 માર્કનું તમારું નુકસાન જઈ શકે છે. ચિત્ર આધારિત પ્રશ્નો કરીને જવું છું. નેક્સ્ટ 19મું ચેપ્ટર, માનવ વિકાસ સામેના પડકાર, મહિલા શોષણને અટકાવવા અંગેની જોગવાઈ, લૈંગિક સમાનતા અને મહિલા સમાનતા અંગે વિવિધ યોજના. આ સવાલ મોસ્ટ આઈએમપી અને મોસ્ટ આઈએમપી સવાલ આ આવવાનો જ છે 100%. જાઓ हाँ लिख के लेगी, मैं स्क्रीनशॉट भी दूंगा. એમ ના પૂછવાનો છે લખીને લઈ લઈએ, એમ કે આહા. તમે આપો છો એ લખીને લઈ લઈએ. हालो क्या बोलती पब्लिक? चलो लाइक क्यों घट रही है, ऐसा क्यों हो रहा है? ए भाई गुड मॉर्निंग नाई धो के આવી ગયા है वो આ વખતે તો હર વખતે નાયા ધોયા વગર આવતા है, आज हम नाई धोई के આવતા है. हाँ 601. હા મોજા લાઈક કરી દો, જેટલા જણા લાઈવ છે એટલા તો લાઈક કરો, ટોપ આવો પછી કે ખીજાય સાહેબ. હાલો સ્ક્રીનશોટ લેવા દો. પણ આપણે છેલ્લે પરંપરા રાખી છે, એકારે છેલ્લે બધા આપી દેવાના છે. હે હા, અને બધા પોઝ અલગ અલગ આપવાના છે એટલા માટે. જગ્યા છોડી લાગે. હા, સ્ક્રીનશોટ માટે નહીં, એક બાજુ તમારી એક બાજુ મારી, અચ્છા બે બાજુ જગ્યા છોડી. ઓકે હાલો વાંધો નહીં, ડન. હાલો. ક્યારના કહેતા હતા કે સાહેબ છે ને બોલાવો સાહેબ, પણ મેં કીધું છોકરાને કે લેક્ચરમાં, પણ જો તમારા વહેલા આવી ગયા. હા 9 માનો સૂર્યોદય તો ચાલો. પછી વિભાગ ડી. ઓહો ડાયમંડ, ઓહો હીરો ભાઈ, સુરતી હો, કાયદેસર. હીરાની સામે હીરા તો હા મોજા છોકરા આપણા હીરા ને, તો પછી 100%. આમાં પછી હીરા મૂકવા પડે કે ન મૂકવા પડે? એટલા હશે પદ્મા. ચેપ્ટર નંબર 5, પ્રાચીન ભારતના વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા વિશે સમજૂતી આપો. જેમાં ઓલો વાડ કાપને આવે ને, મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત, વાંગભટ્ટજીએ, એ બધા મુદ્દામાં લખી દેવાના. રસાયણ વિદ્યાની સમજૂતી આપો. લોસ્તમ દિલ્હી ભસ્મ વાળું. હે હા, ભસ્મ વાળું, પારણ ભસ્મ વાળું. હા અને આવડતા હે થોડા થોડા. મોસ્ટ એમપી સવાલ. એ ગણિત શાસ્ત્ર. આપણો સવાલ. આપણો સવાલ. આ 1 અને 2 આમાંથી એક સવાલ પાકો 100%. જાઓ લીક કે લે લો. लिख के ले लो. आप दे दो साहब, आप दे दो. આ બે 7 સ્ટાર છે. હા, બંને 7 સ્ટાર. બે માંથી એક હોય જ. બે માંથી એક આવે જ, આવે ને આવે જ. આમાંથી છે ને આર્યભટ્ટનું ચિત્ર યાદ રાખજો. સવાલના જવાબ આપો બેટા. આટલા દિવસથી હું મહેનત કરતા હતા હે ભાઈબંધ, આટલા દિવસથી હું શું કરતા હતા ભાઈ? હે તમે છેલ્લે જગ્યા ભાઈ ઓલરેડી બધાનો જવાબ છે ચેનલ ઉપર. આ તો હવે ફાટ દઈને તૈયારી થાય એટલા માટે હવે નિચોડ. ગઈકાલનો જ વિડિયો. અચ્છા, આ ગઈકાલના વિડિયોમાં બધાના જવાબ છે અને સમજાવેલાય છે. ઓકે છેલ્લી ઘડીને રિવિઝનમાં છે આના જવાબો. હાલ ડન, મિલ ગયા. ચાલો આગળ. આનો છે ને એક ખાસ આર્યભટ્ટનો ચિત્રાધારિત પ્રશ્ન પૂછાય છે, અને આમાં આ બંનેમાં ચિત્રાધારિત પ્રશ્નો ખાસ કરીને જોજો. વિભાગ ડી માંથી પણ ચિત્રાધારિત પ્રશ્નો આવશે. ખાલી આટલું ચિત્ર મૂકી દે કે આ ચિત્રને ઓળખો, તેના વિશે લખો. પણ ચિત્ર કોઈ જોયા જ ન હોય. ગણિતમાં 90% પૂછાયું. આવે જ. પરંપરા કાયમ રહે દોસ્ત. 10મું ચેપ્ટર જો સ્પષ્ટ શબ્દ કહી દીધો, ખેતીના મુખ્ય પ્રકાર. આની જગ્યા પર એમ પૂછે ખેતીના, કૃષિના કેટલા પ્રકાર? એટલે કૃષિ એટલે ખેતી જ થાય. માથું ન ખબર કૃષિ એટલે નવ લાયા એવું નથી ભાઈ, જૂનું જ છે. તો પછી અને આમાં 6 પ્રકાર છે, પણ તમને એ સ્પષ્ટ કીધું કોઈ પણ 4 પ્રકાર લખો. ખાલી એમ કે કૃષિના પ્રકારો જણાવો તો 6 લખવાના, પણ સ્પષ્ટ કે ભાઈ 4 ની જ જરૂર છે, 4 ની જ જરૂર છે તો 4 જ લખવાના છે. ટેકનિકલ સુધારણ સંસ્થાગત 100% બંનેમાંથી એક, 2 માંથી એક સવાલ આવવાનો છે. અને આમાંથી ઓલા મેં બતાવેલું હતું તમને, કોસ, રેટ, સબમર્સિબલ, મોનો, આ લોકોને ટપક સિંચાઈ પદ્ધતિ બતાવી સાહેબ, કે ટીપુક ટીપુક ટીપુક, ટપક ટપક ટપક. હા, અને ઓલો ટપુરો નિબંધ જોયો હશે, વરસાદ, પહેલી બારિશ કા વરસાદ. અને તફાવત આપો રવિ પાક અને ખરીફ પાક. આ સિવાય ઘઉં અને ડાંગર બંને કરીને જવાના છે. ઓકે, 2 સવાલ ઘઉં અને ડાંગર, એમાંથી કૃષિના પ્રકાર અને આ 2 સવાલ. અને આ ચેપ્ટરમાંથી 2 સવાલ આવે છે. જનરલ વિકલ્પ વાળું પેપર હોય છે આપણું. 7 માંથી કેટલા સવાલ લખવાના? 4. અને 5મો પ્રશ્ન નકશો ફરજિયાત. 54મો પ્રશ્ન, એ કહી દો 54મો પ્રશ્ન આવશે નકશો, એ ફરજિયાત, ઓપ્શનમાં ન કાઢતા.
નકશાના આઈએમપી હજી આપું છું, હા હા બધું આપી દેવાનું છે આજે. છોકરાને કઈ ઘટવું જોઈએ નહીં. 17મું ચેપ્ટર, છોકરાને મોટું ચેપ્ટર ને અઘરું ચેપ્ટર લાગતું, પહેલો જ ખાલી સવાલ માને છે માને બાકી છે છે, હેલું. પણ બધા સવાલ આપેલા છે અને ઇવન આપણે ભણાવેલા પણ છે, આખું ચેપ્ટર સમજાવેલું છે. બેરોજગારીના પ્રકારો, એમાં ઓલા ચિત્ર, ટીવી વાળા ચિત્ર યાદ રાખજો કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી, 6 પ્રકાર, મોસ્ટ આઈએમપી. ગરીબી એટલે શું ને ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો. આમ જો હાવ ઈઝી કહી દો ફટાફટ. બેઠકનું ભોજન, રહેવાની જગ્યા, પૂરતો ખોરાક, આયુષ્ય આવક, અપેક્ષિત આવક, આ બધા મુદ્દાથી જેને ઓછા હોય એને ગરીબી રેખા કહેવાય. ગરીબી રેખાની સ્પષ્ટ વ્યાખ્યા કે સમાજનો મોટો વર્ગ પોતાની પાયાની મૂળભૂત જરૂરિયાતથી વંચિત રહેતો હોય એને ગરીબી રેખા કહેવાય. હવે પાયાની મૂળભૂત જરૂરિયાત આપણી 5, સાહેબ તમને આવડતી હશે 5. રોટી, હા કપડા, હા મકાન, હા પછી રોજગારી, હા એટલે આવક, શિક્ષણ, હા, શિક્ષણ શિક્ષણ અને શિક્ષણ આરોગ્ય. અને સ્વાસ્થ્ય. યસ, વાહ સાહેબ વાહ. રોટી, કપડા, મકાન, શિક્ષણ અને સ્વાસ્થ્ય. દરેક વ્યક્તિને 5 જરૂરિયાત ખબર જ હોય. સામાન્ય જ્ઞાન કહેવાય. અને આ જીકે એટલે સામાન્ય જ્ઞાન, સમાજ એટલે સામાન્ય જ્ઞાન સમજી લેવાનું. અને સ્કૂલમાં એક્ઝામ છે તો આમાંથી પૂછાયેલા ગમે ત્યાંથી ગમે એક્ઝામ હોય, ઈ ગાંધીનગરથી પેપર આવે, અમદાવાદથી પેપર આવે, ડીઓ માંથી આવે કે પછી તમારા સ્કૂલ લેવલે આવે, એ કોઈ પણ જિલ્લો હોય, એ ચાહે અમરેલી હોય, જુનાગઢ હોય, ભાવનગર હોય, જામનગર હોય, દ્વારકા હોય, મોરબી હોય, ગીર સોમનાથ હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય કે પછી આ બાજુ તાપી, નર્મદા લઈ લ્યો, આ બાજુ વલસાડ સુધી તાપી, આ બાજુ નવસારી લઈ લ્યો કે સુરત લઈ લ્યો કે ભરૂચ લઈ લ્યો કે પછી આમ લઈ લો તમારે બાલાસિનોર સુધી વયા જાઓ કે પછી આમ દ્વારકા સુધી વયા જાઓ કે આમ જામખંભાળિયા લઈ લો, પોરબંદર લઈ લો કે કોઈ પણ જગ્યાએ ગુજરાતના ખૂણે ખૂણે વયા જાઓ, પણ પેપરમાં આમાંથી જ સવાલ આવે, એમાંથી બહાર ન જાય. બેટા આખા ગુજરાતમાં સિલેબસ સેમ આવે, એવો સવાલ નહીં કરો તમે. પેપર ગમે ત્યાંથી આવે, ડોન્ટ વરી, આમાંથી આવે સવાલ. હાલો સાહેબ, અને ગરીબી ઉદ્ભવના કારણો, કોન્ટિન્યુ કરો તમે સાહેબ, કોન્ટિન્યુ. ગરીબી રેખા ઉદ્ભવના કારણો, સામાન્ય લક્ષણો, બંને સવાલ મોસ્ટ આઈએમપી. ઓલ ધ બેસ્ટ દીકરાઓ, ઓલ ધ બેસ્ટ, કર હર મેદાન ફતેહ. નેક્સ્ટ 21મું ચેપ્ટર, આરટીએફ વિધેયકના હેતુઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકને મળતા લાભ, ભ્રષ્ટાચારને ડામવાના ઉપાય, મોસ્ટ આઈએમપી સવાલ. અને દિવ્યાંગ વિદ્યાર્થીને મળતી વિશેષ સવલતો. આટલા સવાલ મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી ને મોસ્ટ આઈએમપી. કરીને જજો, કરીને જજો, આવવાના જ છે. ચલો નેક્સ્ટ, નકશા માટેના આઈએમપી આપી દો. નકશા માટેના, તો નકશાની અંદર 8મા ચેપ્ટરમાંથી જમીનના પ્રકાર, 9મા ચેપ્ટરમાંથી આમાંથી કાળી, કાંપની અને રણ પ્રકાર, આ મોસ્ટ આઈએમપી. 9મા ચેપ્ટરમાંથી અભયારણ્ય, એમાંથી ગીર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, દચીગામ, બધા મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી. ચેપ્ટર નંબર 10માંથી કપાસ, મગફળી, ડાંગર, ચા, કોફી, શેરડી અને તમાકુ. આટલા કરીને જવા. ચેપ્ટર નંબર 13માંથી જેમાં લોખંડ પોલાદ,
રાસાયણિક ખાતર, જહાજ બાંધકામ, સિમેન્ટ ઉદ્યોગ, રેલવે, આટલા જ સવાલ મોસ્ટ એમપી. જાઓ. સુતરાવ, અને શણ. હાલો આ અહીંયા સ્ક્રીનશોટ લેવાનું ચાલુ કરો જલ્દી, હાલો ફટાફટ. ઓકે ચાલો સ્ક્રીનશોટ લેવાનું ચાલુ કરો. હાલો લઈ લો ફટાફટ સ્ક્રીનશોટ. બેટા એક પ્રહર એટલે 3 કલાક, એવા 8 પ્રહર આવે એટલે 8 3 24 કલાકનો સમય હોય. એક ચોઘડિયું એટલે 1.5 કલાક અને એક પ્રહર એટલે 3 કલાક. हेलो स्क्रीनशॉट लेते रहो, स्क्रीनशॉट जल्दी. અને ફરી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કરી ગુજરાત. કરેલી મહેનત સફળતા તમારી છે જ. આ જ મહેનતને આગળ વધારીને પેપર વ્યવસ્થિત લખો, ચોખ્ખું લખો, સારું લખો, ગમે એવું લખો. એટલે કે વાંચનાર વ્યક્તિને ગમે. તમે લખાણ લખો છો, ચોખ્ખું લખો તો વ્યક્તિને ગમશે, તો સારા માર્ક આપશે. આજે આશાના અભિલાષા સાથે અહીં મળીએ છીએ ફરી નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.